શ્રીમદ ભાગવતમ સ્કંદ ત્રીજો અધ્યાય 25મો ભક્તિનો મહિમા. સ્વયં અજન્મ હોવા છતાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાને પોતાની અંતરંગ શક્તિથી કપિલ મુનિ રૂપે જન્મ લીધો હતો. તેઓ સમગ્ર માનવ જાતિના હિત માટે દિવ્ય જ્ઞાનનું વિતરણ કરવા માટે અવતર્યા હતા. સત્વગુણમાં મનુષ્યનું જ્ઞાન વિસ્તરે છે, રજોગુણની ભૂમિકામાં જ્ઞાનનો અભાવ રહે છે, કારણ કે તે ભૌતિક સુખ ભોગવવાનું પ્રેરક બળ માત્ર છે. તમોગુણની ભૂમિકા ઉપર જ્ઞાન નથી અને સુખ પણ નથી, પરંતુ પશુ તુલ્ય જીવન માત્ર છે. તમોગુણથી સત્વગુણની ભૂમિકા ઉપર મનુષ્યની ઉન્નતિ કરવી એ જ વેદોનો આશય છે. મનુષ્ય જ્યારે સત્વગુણની સ્થિતિમાં હોય છે ત્યારે તે આત્મજ્ઞાન અથવા આધ્યાત્મિક જ્ઞાન સમજી શકે છે. મનુષ્ય પોતે જળ પદાર્થ નથી, પરંતુ તે ચેતન આત્મા છે. માત્ર એટલું જાણવું એ આત્મા અને તેની પ્રવૃત્તિઓને સમજવા માટે પર્યાપ્ત નથી. બ્રહ્મની પ્રવૃત્તિઓમાં મનુષ્ય સ્થિત થવું જોઈએ. પરમેશ્વર સાથે સંકળાયેલો મનુષ્ય પ્રથમ કક્ષાનો યોગી ગણાય છે. કેટલીક વખત કાર્ય કરવામાં ભક્તો ભગવાનથી પણ વિશેષ સામર્થ્ય દાખવે છે. અલબત્ત તે તો ભગવાનની કૃપાને લીધે જ શક્ય છે. બધા યોગીઓમાં સૌથી વધુ પૂજનીય કૃષ્ણ પાસેથી શ્રવણ કરવું એ તો ઇન્દ્રિયોનો સાચો આનંદ છે. તેમના વચનોથી, તેમના ઉપદેશોથી, તેમની શીખથી, તેમના સંબંધે જે હોય તે સર્વથી તે જે કંઈ બોધ આપે છે તે આધ્યાત્મિક ભૂમિકા પરથી જ આપે છે. તેમના ઉપદેશો પૂર્ણ હોવાથી તેમનાથી તે અભિન્ન હોય છે. કૃષ્ણ પાસેથી અથવા તેમના વિસ્તાર કે કપિલ જેવા અંશ વિસ્તાર પાસેથી સાંભળવું એ ઇન્દ્રિયોને સંતૃપ્તિકારક હોય છે. જે સ્વેચ્છાએ ભરેલા છે અને જે પોતાની અંતરંગ શક્તિ વડે સર્વ લીલા કરે છે, તે ભગવાનના સર્વ કાર્યો તથા લીલા વિશે કૃપા કરીને જણાવો અને તેમનું વિગતવાર વર્ણન કરો. મૂળનું અનુસરણ કરવાનું છે. સૂત ગોસ્વામીએ તેમના ગુરુ સુખદેવ ગોસ્વામી પાસેથી ભગવાને પોતાની અંતરંગ શક્તિથી વિસ્તારેથી દિવ્ય લીલા વિશે જે કાંઈ ખરેખર સાંભળ્યું હતું તેનું જ વર્ણન કરવા સૌનક ઋષિએ તેમને વિનંતી કરી હતી. જ્યારે પ્રશ્નકર્તા અધિકારી હોય અને વક્તા પણ અધિકૃત હોય ત્યારે પ્રશ્નો તથા ઉત્તરોની આપ-લે બહુ જ સંતોષકારક રીતે થાય છે. વિદુરની જિજ્ઞાસાથી મૈત્રેય બહુ રાજી થયા હતા, કારણ કે જે જિજ્ઞાસાવાળા આગળ વધેલા અધિકૃત ભક્તે કરી હતી એ રીતે મૈત્રેયને ઉત્તર આપવા માટે પ્રોત્સાહન મળ્યું હતું. મૈત્રેય બોલ્યા, કર્દમે જ્યારે વનમાં જવા પ્રયાણ કર્યું ત્યારે પોતાની માતા દેવહૂતિને રાજી કરવા માટે ભગવાન કપિલબિંદુ સરોવરના કાંઠે રહ્યા. પોતાના પિતાની ગેરહાજરીમાં ઉંમરલાયક થયેલા પુત્રની ફરજ છે કે તે પોતાની માતાની જવાબદારી સંભાળે અને તે તેની શક્તિ મુજબ માતાની શ્રેષ્ઠતમ સેવા કરે, જેથી તેને પતિનો વિયોગ સાલે નહીં. પરમ સત્યનું અંતિમ ધ્યેય દર્શાવી શકે છે એવા કપિલે જ્યારે પોતાની સમક્ષ આરામથી બેઠેલા હતા ત્યારે એ કપિલને દેવહૂતિએ કહ્યું, હે પ્રભુ, મારી ભૌતિક ઇન્દ્રિયોથી થતી પજવણીને લીધે હું કંટાળી ગઈ છું, કારણ કે આ ઇન્દ્રિયોના ઉપદ્રવને લીધે હું ઘોર અજ્ઞાનની ગર્તામાં પડી ગઈ છું. ભૌતિક શરીરના થોડા વખત માટે વ્યક્ત થયેલા ઇન્દ્રિયોના તીવ્ર આયોગથી આપણે ભૌતિક દેહની જુદી જુદી યોનિઓમાં ઉત્ક્રમણ કરી રહ્યા છીએ. કોઈ વાર મનુષ્ય દેહમાં, કોઈ વાર પશુ દેહમાં, અને તેથી આપણી ભૌતિક ઇન્દ્રિયોના ઉદ્યમો પણ બદલાતા રહે છે. જે કંઈક બદલાય છે તે ક્ષણિક કે અસત કહેવાય છે. આપણે જાણવું જોઈએ કે આ નાશવંત ઇન્દ્રિયો ઉપરાંત આપણી શાશ્વત ઇન્દ્રિયો હોય છે, જે અત્યારે ભૌતિક દેહ વડે ઢંકાયેલી છે.
શાશ્વત ઇન્દ્રિયો ભૌતિકતાના સંસર્ગ દોષને લીધે યોગ્ય કાર્ય કરી શકતી નથી. તેથી આ સંસર્ગ દોષથી ઇન્દ્રિયોને મુક્ત કરવામાં ભક્તિ કારગત નીવડે છે. જ્યારે સંસર્ગ દોષ સંપૂર્ણપણે દૂર થાય છે અને ઇન્દ્રિયો વિશુદ્ધ કૃષ્ણ ભાવનામાં કાર્ય કરે છે, ત્યારે સદ ઇન્દ્રિય અથવા તો સનાતન ઇન્દ્રિય પ્રવૃત્તિઓને આપણે પામી શકીએ છીએ. સનાતન ઇન્દ્રિયોને ભક્તિ કહેવાય છે, જ્યારે ક્ષણિક ઇન્દ્રિયો કર્મો ઇન્દ્રિય તૃપ્તિ કહેવાય છે. હવે જ્યારે તેના પતિ ઘર ત્યજીને ચાલ્યા ગયા હતા, ત્યારે કપિલ દેવના ઉપદેશો સાંભળીને તે ઉપાધિ મુક્ત થવા ઈચ્છતી હતી. આ અજ્ઞાનના ઘોર અંધકારમાંથી બહાર નીકળવા માટે તેને માત્ર તમારો જ સહારો છે, કારણ કે તમે મારી દિવ્ય દ્રષ્ટિ છો, જે મને અનેક જન્મો પછી માત્ર તમારી કૃપાથી જ મળી છે. બદ્ધ જીવ અજ્ઞાનના ઘોર અંધારિયા પ્રદેશમાં મુકાયો છે અને તેથી ઇન્દ્રિય તૃપ્તિના ભૌતિક જીવનમાં ફસાયેલો છે. આ જંજાળમાંથી છૂટીને મુક્ત થવું બહુ દુષ્કર છે, પરંતુ જો મનુષ્ય કપિલ મુનિ કે તેમના પ્રતિનિધિ જેવા ગુરુનો સંગ મેળવવા માટે ભાગ્યશાળી થાય, તો તેમની કૃપાથી અજ્ઞાનના કમળમાંથી પણ તેનો ઉદ્ધાર થઈ શકે છે. આ બાજુ બદ્ધ જીવન છે, બીજી બાજુ મુક્ત જીવન છે. ગુરુ જ્ઞાન દ્વારા શિષ્યના દિવ્ય ચક્ષુ ઉગાડીને શિષ્યની સામે પાર લઈ જાય છે. ગુરુના ઉપદેશથી અજ્ઞાન રૂપી અંધકાર દૂર થઈ જાય છે અને એ રીતે શિષ્ય મુક્તિ ભણી જવા સમર્થ બને છે. ભાગવદ્ ગીતામાં જણાવ્યું છે કે અનેક જન્મો પછી પણ મનુષ્ય ભગવાનના શરણાગત થાય છે. તે જ રીતે અનેક જન્મો પછી જો મનુષ્ય સદગુરુ મેળવવા અને કૃષ્ણના આવા સાચા પ્રતિનિધિને શરણાગત થવા સદભાગી બને, તો તેને દિવ્ય પ્રકાશ ભણી લઈ જઈ શકાય છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ ના અવતાર રૂપે શ્રી કપિલ મુનિનો સ્વીકાર કરવામાં આવ્યો છે. કપિલ મુનિ તો આધ્યાત્મિક જ્ઞાનના સૂર્ય એવા કૃષ્ણના સાક્ષાત વિસ્તાર છે. ભગવાનના વિના કે ગુરુના દિવ્ય અનુગ્રહ વિના મનુષ્ય વસ્તુઓને યથાર્થ રૂપે જોઈ શકતો નથી. હે પ્રભુ, હવે આપ મારા મહામોહને દૂર કરવાનો પ્રયત્ન કરો. હું મારા મિથ્યા અહંભાવને લીધે આપની માયા વડે દોરાયેલી છું અને હું અને મારું જેવા દેહ તથા તેના પરિણામે થતા સંબંધોથી બંધાયેલી છું. ભાગવદ્ ગીતાના 15મા અધ્યાયમાં ભગવાન કહે છે, હું જીવ માત્રના હૃદયમાં રહેલો છું. શું એનો અર્થ એવો છે કે ભગવાન એકને નિજ ભક્તિમાં પરોવીને અન્યને ઇન્દ્રિય તૃપ્તિમાં રાખીને ભેદભાવ કરે છે? પરંતુ વાસ્તવમાં એમ નથી. જીવાત્મા જ્યારે ભગવાનના દાસ તરીકેની પોતાની સાચી સ્વરૂપાસ્થાને વિસારી દે છે, એને બદલે ઇન્દ્રિય તૃપ્તિ દ્વારા સુખ ભોગવવા માગે છે, ત્યારે તરત જ તે માયા વડે કેદ થઈ જાય છે. માયા પણ ભગવાનનું કામ કરનારી શક્તિ હોવાથી તે પ્રવૃત્તિઓ પણ પરોક્ષ રીતે ભગવાનનું કાર્ય છે. ભગવાન તો દયાળુ છે. જો કોઈ જીવ ભગવાનને ભૂલી જવા તથા આ ભૌતિક જગતને ભોગવવા ઈચ્છે, તો ભગવાન તેને પૂરેપૂરી સગવડ આપે છે. પ્રત્યક્ષ રીતે નહીં, પરંતુ ભૌતિક શક્તિ દ્વારા. તેથી ભૌતિક શક્તિ ભગવાનની જ શક્તિ છે અને તેમને ભૂલી જવાની સગવડ આપનારા પણ પરોક્ષ રીતે ભગવાન જ છે. ભાગવત કૃપાથી મનુષ્યને આ ભૌતિક જગતનું સુખ ભોગવવાની છૂટ મળે છે. ભગવાનના ચરણારવિંદમાં સાચા હૃદયથી શરણાગત થાય છે, ત્યારે ભગવાન એવા દયાળુ છે કે તેને બંધનમાંથી મુક્ત કરે છે. માટે જ ભગવદ્ ગીતામાં કૃષ્ણ કહે છે, સૌથી પહેલા તું મારે શરણે આવ અને તે પછી હું તારી સંભાળ લઈશ.
અને તેને સર્વ પાપ કર્મમાં ફળમાંથી મુક્ત કરીશ. ભગવાન સાથેના આપણા સંબંધના વિસ્મરણથી કરાતા કર્મો એ જ પાપ કર્મો છે. અમુક લાભ માટે આપનું અપાતું દાન રજોગુણી દાન કહેવાય છે. પાપ મુક્ત કર્મોને કારણે આપણે ભૌતિક આસક્તિના મોહમાં પડીએ છીએ અને હું આ શરીર છું એમ માનીએ છીએ. શરીરને હું પોતે અને શરીરથી સંદર્ભ એવી સંપત્તિને મારી માની લઈએ છીએ. તે મિથ્યા દેહાત્મ ભાવ અને મિથ્યા સ્વામિત્વ ભાવના બંધનમાંથી મુક્ત કરવા માટે દેવહૂતિએ ભગવાન કપિલને વિનંતી કરી. દેવહૂતિએ આગળ કહ્યું, મેં આપના ચરણારવિંદનો આશ્રય લીધો છે, કારણ કે શરણ લેવા યોગ્ય પુરુષ આપ એક જ છો. આપને હું પ્રણામ કરું છું અને પુરુષ તથા સ્ત્રી વચ્ચેના અને ચેતન તથા જળ વચ્ચેના સંબંધ વિશે આપની પાસેથી જાણવા પૂછા કરું છું. સાંખ્ય તત્વજ્ઞાન પ્રકૃતિ અને પુરુષ વિશે વિવેચન કરે છે. ભગવાનનું અનુકરણ કરનાર મનુષ્ય પુરુષ છે અને પ્રકૃતિ એટલે કુદરત. આ ભૌતિક જગતમાં જીવાત્માઓ ભૌતિક પ્રવૃત્તિઓ અને ભૌતિક પ્રકૃતિનો સ્વાર્થ માટે ઉપયોગ કરી રહ્યા છે. પ્રકૃતિ અને પુરુષ સંબંધો ઝાંઝળ કહેવાય છે. ભૌતિક જંજાળ રૂપી વૃક્ષને દેવહૂતિ કાપી નાખવા ઈચ્છતી હતી અને તેને કપિલ મુનિ રૂપી અનુકૂળ હથિયાર મળ્યું હતું. આસક્તિ પ્રકૃતિ અને પુરુષને સંડોવે છે. જીવો ભૌતિક પ્રકૃતિ ઉપર માલિકી કરવાનો પ્રયત્ન કરે છે. બંધનમાં પડેલો જીવ ભૌતિક પ્રકૃતિને પોતાના સુખ ભોગ માટેની વસ્તુ ગણે છે. સ્ત્રીઓ અને પુરુષોના આંચળા હેઠળ જીવાત્માઓ ભૌતિક પ્રકૃતિને ભોગવવાનો પ્રયત્ન કરે છે. તેથી એક અર્થમાં બધા જ પુરુષ છે, કારણ કે પુરુષ એટલે ભોગતા અને પ્રકૃતિ એટલે ભોગ્યા. આ જગતમાં કહેવાતો પુરુષ અને કહેવાતી સ્ત્રી બંને અસલ પુરુષનું અનુકરણ કરી રહ્યા છીએ. વાસ્તવિક રીતે આધ્યાત્મિક અર્થમાં ભગવાન ભોગતા છે, જ્યારે બધા જ પ્રકૃતિ છે. ભગવદ્ ગીતામાં જળ પદાર્થનું વિશ્લેષણ અપરા અથવા તો નીચી કક્ષાની પ્રકૃતિ તરીકે કરવામાં આવ્યું છે. આ નીચી કક્ષાની પ્રકૃતિ ઉપરાંત ચડિયાતી પ્રકૃતિ છે જીવાત્મા. જીવાત્મા પણ પ્રકૃતિ અથવા તો ભોગ્ય છે, પરંતુ માયાના પ્રભાવ હેઠળ જીવાત્મા ખોટી રીતે ભોગતાનું સ્થાન લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભગવાનની દિવ્ય પ્રેમસભર સેવામાં પરોવાયેલા રહેવું તે શુદ્ધ સંસર્ગ દોષ રહિત ભક્તિનો પ્રચાર કરવો એ જ કપિલદેવના સાંખ્ય તત્વનો હેતુ છે. મૈત્રેય બોલ્યા, આધ્યાત્મ પ્રાપ્તિ વિશે પોતાની માતાની નિર્દોષ ઈચ્છા સાંભળી ને ભગવાને મનમાં તેમના પ્રશ્નો માટે આભાર માન્યો અને એ રીતે તેમણે સ્મિતથી શોભતા મુખે આત્મ સાક્ષાત્કારના હિત ધરાવનારા આધ્યાત્મવેતાઓને માર્ગ સમજાવ્યો. દેવહૂતિએ ભૌતિક બંધન અંગેની પોતાની સ્વીકૃતિ અને તેમના મુક્તિ મેળવવાની ઈચ્છા રજૂ કરી છે. જે મનુષ્ય ભૌતિક બંધનમાંથી મુક્ત થવાનો અને મનુષ્ય જીવનની પૂર્ણ અવસ્થા પ્રાપ્ત કરવાનો ખરેખર પ્રયત્ન કરી રહ્યા છે, તેમને માટે ભગવાન કપિલને પૂછેલા પ્રશ્નો બહુ જ રસપ્રદ છે. એ પ્રશ્નોના ઉત્તરો ભૌતિક જગતના બંધનયુક્ત જીવનમાંથી મુક્ત થવાની મનુષ્યની ઈચ્છાને બળવત્તર કરે છે. ચેતન આત્મા તરીકે દરેક મનુષ્યનું અસ્તિત્વ સનાતન છે, પરંતુ અસત મનુષ્યએ ભૌતિક જગતને પોતાના આશ્રય તરીકે સ્વીકારેલું છે અને તેથી જ તે ઉપાધિયુક્ત છે. મનુષ્ય જ્યારે આ સત્ય પરત્વ જાગૃત થાય છે અને કૃષ્ણ ભાવના પારાયણ બને છે, ત્યારે તે સત થાય છે. સનાતન પુરુષનો માર્ગ ઘણો રસપ્રદ છે. શ્રી ભગવાન કપિલદેવ તે માર્ગ વિશે કહેવાની શરૂઆત કરે છે.
ભગવાને ઉત્તરમાં કહ્યું, જે યોગ્ય પદ્ધતિ ભગવાન અને વ્યક્તિગત આત્માના સંબંધે હોય છે તે જીવાત્માના પરમ કલ્યાણ માટે હોય છે. તે સર્વોચ્ચ યોગ પદ્ધતિ છે. ભૌતિક લોકમાં દરેક મનુષ્ય અમુક ભૌતિક સુખ મેળવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ અમુક ભૌતિક સુખ મળતાની સાથે જ ભૌતિક દુઃખ પણ મળે છે. મનુષ્ય સર્વ પ્રકારનું સુખ ધરાવતો હોય તો પણ તે કોઈક દુઃખથી દૂષિત છે. ભગવાને અહીં જણાવ્યા મુજબ યોગ પદ્ધતિને બધા ભૌતિક સુખ તથા ભૌતિક દુઃખોનો અંત લાવવા માટે છે. ભગવદ્ ગીતામાં કૃષ્ણએ આપેલા બોધ પ્રમાણે ભક્તિ યોગ સર્વોત્તમ યોગ છે. મનુષ્યએ સહનશીલ થવું જોઈએ અને ભૌતિક સુખ કે દુઃખથી અવસ્થ ન બનવું જોઈએ. ભગવાન કપિલ જણાવે છે કે યોગ પદ્ધતિ એ આધ્યાત્મનું વિજ્ઞાન છે. આધ્યાત્મિક ભૂમિકા પર પૂર્ણતા પામવા માટે મનુષ્ય યોગ સાધના કરે છે, ત્યાં ભૌતિક સુખ કે દુઃખનો પ્રશ્ન જ રહેતો નથી. તે દિવ્ય છે. તે કેવી રીતે દિવ્ય છે તે અંગેની સ્પષ્ટતા કપિલદેવ અંતમાં કરશે, પરંતુ અહીં તો પ્રારંભિક પરિચય આપવામાં આવ્યો છે. કૃષ્ણ ચેતના અને માયા ચેતના વચ્ચે વિશિષ્ટ ભેદ છે. માયા ચેતનામાં પ્રકૃતિના 3 ભૌતિક ગુણોની આસક્તિ હોય છે, જ્યારે તે જ ચેત અથવા ચેતના ભગવાન કૃષ્ણમાં જોડી દેવાય છે, અથવા જ્યારે મનુષ્ય કૃષ્ણ ભાવના પારાયણ થાય છે ત્યારે તે મુક્તિના માર્ગે જતો હોય છે. જ્યારે મનુષ્ય હું અને મારું ના મિથ્યા દેહાત્મ ભાવમાંથી ઉત્પન્ન થયેલા કામ, લોભ આદિ અશુદ્ધિઓથી રહિત થઈને સંપૂર્ણપણે શુદ્ધ થાય છે, ત્યારે તેનું મન શુદ્ધ અવસ્થામાં કહેવાતા ભૌતિક સુખ અને દુઃખની સ્થિતિથી પેલે પાર થઈ જાય છે. કામ અને લોભ ભૌતિક અસ્તિત્વના લક્ષણો છે. મનુષ્ય જ્યારે આ માલિનતામાંથી મુક્ત થાય છે ત્યારે તેનું મન તથા ચેતનાથી પણ મુક્ત બને છે અને તેમની મૂળ અવસ્થા પામે છે. જ્યારે આપણે જીવાત્મા વિશે કહીએ છીએ ત્યારે મન અને ચેતનાનો તેમાં સમાવેશ થયેલો હોય છે. મન અને ચેતનાને શુદ્ધ કરતા બદ્ધ જીવન અને મુક્ત જીવન વચ્ચેનો તફાવત જોવામાં આવે છે. જ્યારે તે શુદ્ધ થાય છે ત્યારે તે મનુષ્ય ભૌતિક સુખ અને દુઃખથી પર થઈ જાય છે. મનુષ્યએ તેના મન ચેતનાની શુદ્ધિ કરવી પડે છે. ભક્તિ યોગ પદ્ધતિ દ્વારા આ થઈ શકે છે. ઇન્દ્રિયોને ભગવત ભક્તિમાં પરોવી દેવી જોઈએ. મનને કંઈક ઉદ્યમ હોવો જોઈએ. મનુષ્ય મનને ખાલી રાખી શકે નહીં. મનને કૃષ્ણમાં પરોવી દેવું એ જ મનને શુદ્ધ કરવાની એકમાત્ર પદ્ધતિ છે. આપણે જો મનને કૃષ્ણમાં લગાડી દઈશું તો સ્વાભાવિકપણે ચેતના પૂરેપૂરી શુદ્ધ થઈ જશે અને ભૌતિક વાસના કે લોભને પ્રવેશવાની તેમાં તક પણ નહીં રહે. શુદ્ધ ચેતનામય કે કૃષ્ણ ભાવનામય અવસ્થામાં મનુષ્ય પોતાને પરમેશ્વરથી અભિન્ન એવા સૂક્ષ્મ અંશ તરીકે જોઈ શકે છે. જીવાત્મા પરમ ચૈતન્યનું સૂક્ષ્મ કણ છે. વ્યક્તિગત આત્મા અંશ હોવાથી અખંડ ચૈતન્ય ખંડિત થઈને જુદો થયો છે એમ માનવું ન જોઈએ, પરંતુ તેનો કહેવાતો અંશ જીવ જુદો થઈ માયાના પિંજરામાં સપડાય છે. પરંતુ આ સિદ્ધાંત સ્વીકૃત થઈ શકે તેમ નથી, કારણ કે જળ પદાર્થના ટુકડાની જેમ ચૈતન્ય વિભક્ત થઈ શકે નહીં. તે અંશ એટલે કે જીવ સનાતન અંશ છે. જ્યાં સુધી સર્વોપરી ચૈતન્યનું અસ્તિત્વ રહે છે ત્યાં સુધી તેનો અભિન્ન અંશ પણ અસ્તિત્વ ધરાવે છે. સૂર્ય જ્યાં સુધી અસ્તિત્વમાં છે ત્યાં સુધી તેના પ્રકાશના અણુ પણ અસ્તિત્વમાં રહે જ છે. પરમ ચૈતન્ય પરમેશ્વર અનંત અસીમ છે, પરંતુ જીવાત્મા કે વ્યક્તિગત આત્મા અતિ સૂક્ષ્મ છે. તેમ છતાં તે ગુણાત્મક રીતે પરમ ચૈતન્યથી જુદો નથી. પરમ ચૈતન્ય સર્વવ્યાપી છે, પરંતુ વ્યક્તિગત આત્મા અત્યંત સૂક્ષ્મ ચેતના છે.
સૂર્યપ્રકાશના સૂક્ષ્મ કણોને સૂર્યથી અલગ કરી શકે નહીં, પરંતુ સૂર્યપ્રકાશનો તે સૂક્ષ્મ અણુ જેવો અંશ સ્વયં સૂર્ય જેવો વ્યાપક નથી. તે જ પ્રમાણે જીવાત્મા તેના મૂળ સ્વરૂપમાં પરમેશ્વરની સાથે ગુણની દ્રષ્ટિએ સમાન છે, પરંતુ તે અત્યંત સૂક્ષ્મ છે. જેવી રીતે અમુક રોગોના જંતુનો ચેપ કમજોર માણસને તુરંત લાગી શકે છે, તે રીતે ભૌતિક પ્રકૃતિ અથવા માયાશક્તિ કમજોર કે બદ્ધ જીવ ઉપર તરત જ અસર કરે છે, પરંતુ મુક્ત જીવ ઉપર તે અસર કરતી નથી. જ્ઞાન અને વૈરાગ્યથી મનુષ્ય પોતાની સ્વરૂપાવસ્થાની બંધારણીય સ્થિતિમાં જાણે છે. મનુષ્ય જ્યારે આત્મ સાક્ષાત્કારી થાય છે ત્યારે તે પ્રસન્ન થાય છે અને ભૌતિક પ્રકૃતિના પ્રભાવમાંથી મુક્ત થાય છે, અને તે વખતે તે શોક અને લાલસાથી પણ મુક્ત થઈ જાય છે. તે ભક્તિ યોગના આરંભની સાચી અવસ્થા છે. મનુષ્ય એ જાણવું જોઈએ કે ભૌતિક તત્વ નથી, તે શુદ્ધ આત્મા છે. શ્રીમદ ભાગવતમના 2 અધ્યાયના આરંભે જણાવેલું છે કે મનુષ્ય જ્યારે વાસુદેવની ભક્તિમાં પોતાને જોડી દે છે ત્યારે આધ્યાત્મિક જ્ઞાન અને સંસારના વૈરાગ્યનો આપમેળે ઉદય થાય છે. એ રીતે ભક્તને જ્ઞાન કે વૈરાગ્ય માટે જુદી રીતે કોઈ પ્રયત્ન કરવાનો રહેતો નથી. ભક્તિનો માર્ગ બ્રહ્મ સાક્ષાત્કાર પામવાનો પરમ ગૂઢ ઉપાય છે. ભક્તિના શુભ માર્ગે બ્રહ્મ સાક્ષાત્કારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. બ્રહ્મ જ્યોતિની પેલે પાર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. અહીં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે એક વસ્તુ માટેની આસક્તિ બદ્ધ જીવનમાંના બંધનનું કારણ બને છે. જ્યારે તે જ આસક્તિ બીજી કોઈ વસ્તુમાં થાય તો તે મુક્તિનો દ્વાર ખુલ્લો કરે છે. ભૌતિક વસ્તુઓ માટેની આસક્તિ ભૌતિક ચેતના કહેવાય છે, અને કૃષ્ણ કે ભક્ત પ્રત્યેની આસક્તિ એ કૃષ્ણ ચેતના કહેવાય છે. જ્યારે આપણે ચેતનાને ભૌતિક ચેતનામાંથી કૃષ્ણ ચેતનામાં ફેરવી તેનું શુદ્ધિકરણ કરીએ ત્યારે તે મુક્તિ પામીએ છીએ. જીવાત્મા માટે ઈચ્છા રહિત થવું અશક્ય છે. જો મનુષ્ય પાસે આસક્તિનો કોઈ વિષય ન હોય, જો તેને બાળકો ન હોય, તો તેની આસક્તિ બિલાડી કે કૂતરા પ્રત્યે વળે છે. આ દર્શાવે છે કે આસક્ત થવાની વૃત્તિ બંધ કરી શકાતી નથી. ઉત્તમ હેતુ માટે તેનો ઉપયોગ કરવો જોઈએ. ભાગવદ ગીતામાં આવા મનુષ્યને સાધુ કહ્યો છે જે અનન્ય ભાવે ભક્તિના તન્મયમાં રહે છે. ભક્તિ પ્રત્યેની આસક્તિ એટલે ભગવાનની સેવા માટેની આસક્તિ. મનુષ્ય જો સાધુ સંગ કરે તો પરિણામે સાધુ તેને ભગવાનના ભક્ત, ઉપાસક અને પ્રમાણિક સેવક કેમ થવાય તે શીખવશે. ભૌતિક આસક્તિ રૂપે માલિનતાની ગાંઠ કેવી રીતે કાપી શકાય તથા ભક્તિ યોગમાં પોતાને ઉન્નત કેવી રીતે કરી શકાય તે અંગે આપણને બોધ આપશે. સાધુનો સંગ થવાથી તે શુભ ફળ પ્રાપ્ત થાય છે. આવા સત્સંગથી જ મુક્તિનો માર્ગ મોકળો થાય છે, અને એવો બોધ શ્રી કપિલ મુનિએ સર્વપ્રથમ આપ્યો હતો. સાધુના લક્ષણો આ પ્રમાણે છે. તે સહિષ્ણુતા, દયાળુ અને જીવ માત્ર પ્રત્યે મૈત્રીભાવ રાખનારા હોય છે. તે શત્રુ રહિત, શાંત તથા ધર્મશાસ્ત્ર પ્રમાણે આચરણ કરનારા હોય છે, અને તેના સર્વ લક્ષણો ઉદાત્ત હોય છે. માત્ર મનુષ્ય ભૌતિક શરીર ધરાવે છે તેમ નથી, પણ કૂતરા, બિલાડા જેવા બીજા જીવો પણ ભૌતિક શરીર ધરાવે છે. ભગવાનનો ભક્ત બધા પશુ, પક્ષી, વૃક્ષો આદિ પ્રત્યે દયાળુ હોય છે. સર્વ જીવો સાથે તેવો વ્યવહાર કરે છે કે તેઓ પણ છેવટે આ ભૌતિક બંધનમાંથી મોક્ષ મેળવે છે. સંન્યાસ આશ્રમમાં રહેલો સંન્યાસી પણ સાધુ કહેવાય છે, કારણ કે તે તેના ઘર, સુખ સગવડો, મિત્રો, સગા અને મિત્રો અને પરિવાર પ્રત્યેની તેની ફરજો બધાનો ત્યાગ કરે છે.
તે ભગવાન ખાતર બધાને ત્યજી દે છે. મનુષ્યનો જન્મ થતાં જ તેને માથે લોકો, દેવો, ઋષિઓ, સર્વસામાન્ય જીવો, તેના મા બાપ, કુળના પૂર્વજો, બીજા કેટલાય પ્રત્યેની કેટલીય જવાબદારી તથા ફરજ આવી પડે છે. ભગવાનની સેવા ખાતર ત્યારે તે આ બધા ઋણોનો ત્યાગ કરે છે. ત્યારે આવા ત્યાગ માટે તેને સજા થતી નથી, પરંતુ ઇન્દ્રિય સુખ ભોગ માટે જો આવા ઋણનો ત્યાગ કરે તો તેઓ કુદરતના કાયદા મુજબ તેને સજા થાય છે. ભૌતિક જીવનમાં અનેકવિધ ઉપાયો અને ઉપાધિઓ દુઃખો હોય છે, જેમ કે તેઓ દેહ અને મનને લગતા બીજા જીવો વડે થયેલા અને કુદરતી ઉપદ્રવોથી થયેલા. પરંતુ સાધુ આવા દુઃખોથી વિચલિત થતા નથી, કારણ કે તેનું મન સદા કૃષ્ણ ભાવનામાં ભરેલું હોય છે. સાધુજનો હંમેશા ભગવાનની લીલાઓ અને તેમના ભક્તોની પ્રવૃત્તિઓ વિશે સાંભળવાનો જ રસ ધરાવે છે. કૃષ્ણ ભાવનાથી ઓતપ્રોત હોવાને કારણે ભૌતિક દુઃખોનું તેમને વિસ્મરણ થઈ જાય છે. સામાન્ય બદ્ધ જીવો ભગવાનની લીલા ભૂલી જનારા હોવાથી સંસારની ચિંતા અને કલેશથી ઓતપ્રોત હોય છે. બીજી તરફ ભક્તો હંમેશા ભગવાનની કથામાં મગ્ન હોવાથી ભૌતિક જીવનની ઉપાધિઓને ભૂલી જાય છે. કપિલ મુનિ તેમની માતાને સલાહ આપે છે કે જો તે સંસારની આસક્તિમાંથી મુક્ત થઈ જવાની ઈચ્છા રાખતી હોય તો તેણે સંસારના સર્વ સંગથી સંપૂર્ણ મુક્ત થયેલા સાધુજનો અને ભક્તજનોનો સંગ કરવો જોઈએ. ભગવદ્ ગીતાના 15મા અધ્યાયના 5મા શ્લોકમાં ભગવાનના ધામમાં પ્રવેશવા કોણ પાત્ર છે તે જણાવ્યું છે. જે મનુષ્ય ભૌતિક સ્વામિત્વ ભાવના અહંકારથી સંપૂર્ણ મુક્ત થયેલા છે તેનો અહીં નિર્દેશ થયો છે. દુન્વેય રીતે કોઈ માણસ બહુ ધન દોલત વાળા કે મનોભાવ વાળા હોય, તે ભગવાન પાસે દિવ્ય ધામનું પોતાનું સ્થાનાંતર કરવા માંગતા હોય. અહીં વપરાયેલા મોહ શબ્દનો અર્થ થાય છે પોતે ધનવાન કે નિર્ધન છે તેવી ખોટી સમજણ. આ ભૌતિક જગતમાં મનુષ્ય બહુ શ્રીમંત કે બહુ ગરીબ છે એવી કલ્પના અથવા તો ભૌતિક જીવનના સંબંધે આવી કોઈ ચિત્તવૃત્તિ મિથ્યા છે, કારણ કે આ દેહ પોતે જ મિથ્યા છે અથવા તો ક્ષણભંગુર છે. 3 પ્રાકૃતિક ગુણોના સંગને કારણે આપણી ચેતના અત્યારે દૂષિત થયેલી છે. મનુષ્યએ 3 પ્રાકૃતિક ગુણોના સંસર્ગ દોષથી રહિત થવું જોઈએ. આપણે એવા ભક્તનો સંગ શોધવાનો છે. ભક્ત ભૌતિક સંસર્ગ દોષયુક્ત સંગથી રહિત થયેલો હોવાને કારણે તેને ભૌતિક જીવનની ઉપાધિઓ સતાવતી નથી. તે ભૌતિક જગતમાં રહેલો દેખાતો હોવા છતાં તેની ઉપર ભૌતિક દુનિયાના દુઃખોની માઠી અસર થતી નથી. બિલાડીની પ્રવૃત્તિઓમાં બહુ મજાનું ઉદાહરણ જોવા મળે છે. બિલાડી પોતાના બચ્ચાને મોઢામાં લઈને જાય છે અને જ્યારે તે ઉંદરને મારે છે ત્યારે તે શિકારને પણ પોતાના મોઢામાં લઈને જાય છે. એ રીતે બંને બિલાડીના મોંમાં લઈ જવાય છે, પરંતુ તેમની દશા જુદી જુદી હોય છે. શુદ્ધ ભક્તોના સંગમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની લીલા અને પ્રવૃત્તિઓની કથા વાર્તા હૃદય અને કાનને બહુ પ્રસન્નતા આપનારી છે અને સંતોષ આપનારી હોય છે. આવા જ્ઞાનના સર્વધન મનુષ્યને ધીમે ધીમે મુક્તિના માર્ગે પ્રગતિ કરે છે અને તે પછી મુક્ત થઈને તેનો અનુરાગ સ્થિર થાય છે. ત્યારે જ સાચી સેવા તથા ભક્તિનો આરંભ થાય છે.